ગાઈસ મોટર આપણી ચાલુ થઈ ગઈ છે। આખરે મારો કાકાના છોકરાનો ફોન આવ્યો છે કે મેં મોટર અહીંથી ચાલુ કરી, તું ધ્યાન રાખજે પાણી આવી જાય। અને ગાઈસ ઠંડ જો પડે ભાઈ, બીજી રીતની ઠંડ પડે। એટલે આપણે કેરો જોવા જવું હોય તો પણ બહુ વાર થાય। કેરો જોવા એટલે તમે જાઓ ને એટલે તમારા ચંપલ હોય ને એટલે પૂરેપૂરા લીલા થઈ જાય ને ગારાવાળા થઈ જાય। એના માટે આપણે બૂટું હોય જ। અહીંયા પડ્યા છે આપણા બૂટો અને ખુરશી બટાટા બેસાય નહીં હવે મોટું રોગો હાલું ને કાં ઉભો બરાબર। ખુરશી પણ લીલી છે જોઈ શકો, બૂટું પણ મેં કાલે અહીં ઉતારી દીધા। અને આ ખુરશી છે અને અહીં આપણું પાણી આવશે। આ પડ્યો છે પાવડો આપણો, એ વાં રહ્યો પાવડો પણ વાં પડ્યો છે। હવે પાણી આવે એટલે આપણે પાણી વારવાનું છે। પછી આજ પણ કન્ટિન્યુ બોગમાં રહેજો। આજ પણ આપણે લગ્નમાં જવાનું છે। હમણાં સિઝન ઉપર લગ્ન ચાલુ છે। હમણાં 3-4 દી વળી બોગ નહીં આવે, કેમ કે લગ્નગાળો હમણાં બહુ એટલે બહુ ઝાઝો છે। એટલે લગ્નગાળામાં પછી નવરો ના થાય એના માટે પછી બોગ હું શૂટ ના કરી શકું બરાબર। જોઈ શકો આવો પ્રકારનો વ્યૂ છે સવારમાં જોઈ શકો ગાઈસ। સવારમાં ગાઈસ આવો વ્યૂ છે। કિનો આવો વ્યૂ જોયો છે કમેન્ટમાં જણાવી દેજો। હું તો પહેલી વાર ગાઈસ આટલો સવારે વહેલો ઉઠ્યો ને, હું કોઈ વહેલો ઉઠું નહીં ગાઈસ। આપણે ટાઈમ છે 10 વાગે, 10 સાડા 10 જેવું થઈ જાય છે ઉઠવામાં અમારે બરાબર ગાઈસ। આ છે મારો વોક અને આ છે માણસ જોઈ શકો। હવે ફટાફટ પાણી આવે ને પછી થોડું કટ હું મારતો જાઉં। બહુ આપણે જાજો વિડીયો લાંબો નથી કરવાનો બરાબર, તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી લેજો।